નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરોની હાલત નહીં ઘરના નહીં ઘાટના જેવી. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડના ટીઆઈ સાહેબે પોતાના વ્યવહારો અને સૂઝબૂઝથી કામદારો પાસેથી કામ લેવાને બદલે ડ્રાઈવરને જો હુકમીથી બરોડા શિરડીમાં નોકરી આપી. ડ્રાઈવરની હાલત બીમારીના કારણે માનસિક તેમજ શારીરિક રીતે ફિટ ન હોય તેમ છતાં આવા લાંબા રૂટમાં નોકરી આપી પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકેલ છે. બીમારીના કારણે ડ્રાઈવર આટલા લાંબા રૂટમાં શેડ્યુલ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોવા છતાં લાઇન ન રખડે, નિગમની પ્રતિષ્ઠામાં ઝાખપ ન આવે તેવી શુભ હેતુથી ડ્રાઈવર પોતે ફરજ ઉપર ગયા, પણ બીમારીના કારણે વડોદરાથી ઉપડેલ શિરડી સવારે 6 વાગે શિરડી પહોંચવાને બદલે સાંજે 4 વાગે પહોંચી. એક તો બીમાર ડ્રાઈવર તેમજ અતિવૃષ્ટિને કારણે રસ્તાઓ બિસ્માર, તેમ છતાં ડ્રાઈવરે પોતાની ફરજ પૂરી કરી. ડ્રાઈવરને મજબૂર કરી ફરજ ઉપર મોકલવામાં આવ્યા. એસટી નિગમમાં દરેક ડેપો ઉપર માન્ય 3 સંગઠનો છે અને આ ત્રણેય સંગઠનોમાં માંગ્યો લવાજમ ઉઘરાવે છે અને આ ત્રણેય સંગઠનોને દર વર્ષે 1000 રૂપિયા સુધીનું લવાજમ કર્મચારીઓ આપે છે. વર્ષે 1000 રૂપિયાના ફટાકડા બાળકોને ન ફોડાવનાર કર્મચારી માન્ય સંગઠનને 1000 રૂપિયાનું લવાજમ આપે છે. તેમ છતાં બરોડાના માન્ય ત્રણેય સંગઠનોમાંથી કોઈએ પણ આ કર્મચારીને બહાર આવ્યું નથી. ટીઆઈ સાહેબ સેન્ટ્રલ ઓફિસથી અવ્વલ પરિવહન અધિકારીશ્રીનો પરિપત્ર T9 મુજબ કર્મચારીઓને સિનિયોરિટીના આધારે ડ્યુટી લિસ્ટ બનાવવાનો હુકમ હોવા છતાં પરિપત્રનો ભંગ કરી મનસ્વી રીતે ડ્યુટી લિસ્ટ બનાવે છે. આમ અવ્વલ પરિવહન અધિકારીના પરિપત્રનો ભંગ કરનાર સામે કોઈ ખાતાકીય પગલાં લેવાશે ખરા? ડ્રાઈવર કંડક્ટરોને ડ્યુટી લિસ્ટમાં રૂટ ફાળવવા બાબતે ન્યાય મળે તે માટે T9 પરિપત્ર ઇન્સાફ કા તરાજુ સમાન છે. માન્ય ત્રણેય સંગઠનો અને અધિકારીઓ પોતાની જો હુકમી ચલાવવા T9 પરિપત્રનો અમલ થવા દેતા નથી અને માન્ય ત્રણેય સંગઠનોનો અધિકારીઓ પોતાના માનીતા કર્મચારીઓને સાચવી લે છે અને અન્ય નિષ્પક્ષ અને સામાન્ય કર્મચારીઓને માનસિક ત્રાસ આપી ફરજ લેવામાં આવે છે. માન્ય ત્રણેય સંગઠનો ડ્રાઈવર કંડક્ટરને T9 મુજબ રૂટ અપાવવા જાગૃત છે, ન્યાય અપાવવા માટે લડત લડવાનો દાવો કરે છે, પણ જ્યારે હકીકત સામે આવે છે ત્યારે એમ થાય છે કે માન્ય સંગઠનોના દાવા પોકળ સાબિત થયા છે. શિરડીના ફરજ પરના કંડક્ટરને ડ્રાઈવર અને પ્રવાસી બંનેને સાચવવાની જવાબદારી આવી પડી. ગાડી 10 કલાક લેટ પહોંચતા પ્રવાસીઓ ત્રાસી ગયા, જેથી નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. જવાબદાર અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે ફક્ત ડ્રાઈવર કંડક્ટર જવાબદાર રહેશે? રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જુઓ બીમાર ડ્રાઈવરની વેદના. રાઠોડ સાહેબની મહેરબાનીથી મને નાઇટની નોકરી મૂકી અને હું ગંભીર રીતે બીમાર થઈ ગયો અને આખા શેડ્યુલમાં બીમાર રહ્યો અને પૂરેપૂરી મેં એસટીની પ્રતિભાને ઝાંખપ ના લાગે એના માટે હું મારા શરીરને કષ્ટ પડી તે છતાં મેં શેડ્યુલ પૂરું કરેલ છે. અને મેં રાઠોડ સાહેબને મૌખિકમાં કહેલું કે સાહેબ મને નાઇટની નોકરી મૂકો છો તો મને તકલીફ પડે છે, મારા ડૉક્ટર દ્વારા જાણ કરેલ છે. તેમ છતાં રાઠોડ સાહેબ મારું એક પર માન્યું નહીં, મને શિરડી મોકલ્યો. શિરડીના શેડ્યુલ પર જે ગાડી 6 વાગે પહોંચે એના બદલે કાલે સાંજે 4 વાગે પહોંચી, તો મને આરામ બિલકુલ મળ્યો નહીં. અને રિટર્નમાં પણ ટ્રાફિકના કારણે 2 વાગે બરોડા ડેપોમાં પહોંચી ગાડી. એના કારણે મારા શરીરને અતિશય લોડના કારણે હું બીમાર થઈ ગયેલ છે. અને રાઠોડ સાહેબને મેં ઓછામાં ઓછું 2 વખત કહ્યું કે રાઠોડ સાહેબ મને નાઇટમાં ના મોકલતા, બીજી ગમે તે નોકરી મૂકી દો. અને મેં તો એવું જ કીધેલું કે હું ઇન્ટરસિટી છોડલા 2 વર્ષથી કરું છું, તો જે તો થયું મારી ભૂલ, એના કારણે મને નોકરી ના બદલો. તો પણ રાઠોડ સાહેબ એમની સત્તાનો ઉપયોગ કરીને મને શિરડી મોકલેલ ને હું અત્યારે બીમાર થઈ ગયેલો છે. અને મારા કંડક્ટર પુરાવો છે કે આખી રાત હું બીમાર રહ્યો. કંડક્ટરે મને ધાબળો ઓઢાડીને પકડી રાખીને હું બસ ચલાવી અને મેં સોનગઢ પર અડધો કલાક રેસ્ટ કર્યો. મેં જીપીએસ મારું એસટીનું જીપીએસ મારો પુરાવો છે કે બસ મારી 3 વાગે શિરડી પહોંચી અને અત્યારે હાલમાં બરોડા 2 વાગે પહોંચી. અને અત્યારે હાલ ઘરે આવીને ડાયરેક્ટ મારા જે ફેમિલી ડૉક્ટર છે એમની પાસે દવા કરાવવા ગયો, કારણ કે હું બીજા ડૉક્ટર પાસે દવા નથી કરાવતો. અને હું ડાયરેક્ટ મારા છોકરાને લઈને એમના ઘરે ગયો. આજે રજા હતી એમના દવાખાને, એમના ઘરે જઈને હું તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવી. તો ડેપો મેનેજર સાહેબની મારી એક જ વિનંતી છે કે હું જે નોકરી કરું છું મને મારી પરત આપે, અથવા તો બીજી ગમે તે લોકલ નોકરી આપે.